સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। તાપી એલસીબીની મોટી સફળતા, 12 ઘરફોડ ચોરીના ગુનાઓ ઉકેલાયા। ₹9.4 લાખના મુદ્દામાલ સાથે રીઢો ચોર ઝડપાયો। તાપી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને પેરોલ સ્કોડે સંયુક્ત કામગીરી હાથ ધરી। કાકરાપાર, વ્યારા, વાલોડ, સોનગઢ તેમજ બારડોલી રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં થયેલા કુલ 12 ઘરફોડ ચોરીના ગુનાઓનો સફળતાપૂર્વક ભેદ ઉકેલી કાઢ્યો છે। આ કાર્યવાહી દરમિયાન પોલીસે બેડકુવા દૂર ગામના ઘાણીપડિયામાં રહેતા 28 વર્ષીય કલ્પેશભાઈ લાલજીભાઈ ગામિતને ઝડપી પાડ્યો છે। પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે આરોપીને તેના રહેણાંક ઘરેથી ઝડપી લેવામાં આવ્યો હતો। તપાસ દરમિયાન તેની પાસેથી મળેલા સોના ચાંદીના દાગીના અને મોબાઈલ ફોન અંગે સંતોષકારક જવાબ ન મળતા પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી હતી। સઘન તપાસમાં આરોપીએ તાપી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં થયેલી અનેક ઘરફોડ ચોરીઓમાં સંડોવણી હોવાની કબૂલાત કરી હતી। પોલીસે આરોપીના કબજામાંથી 61.50 ગ્રામ સોનાના દાગીના, 900.47 ગ્રામ ચાંદીના દાગીના, રોકડ રકમ, 3 મોબાઈલ ફોન તેમજ 2 મોટરસાયકલ સહિત કુલ ₹9,04,535નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ સફળ કામગીરીના પરિણામે તાપી જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં નોંધાયેલા 12 ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે, જેનાથી પોલીસને મહત્વની સફળતા મળી છે અને નાગરિકોમાં સુરક્ષાની લાગણી વધુ મજબૂત બની છે। રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ।